ફાઇનલી મિત્રો તો ઘેલા સોમનાથ પૂજી ગયો છું. મેળો છે કે નહીં તમને બતાવું. આ અમારા કારખાનાનો હેન્ડસમ માણસ છે. શાક નું રેટિંગ કહો ને તો 10 માંથી 11. એવું હોય છે. અમે મારી જિંદગીમાં કોઈ ખાધું નથી એમને. એકચ્યુઅલી એમાં એવું છે કે આપણે તો યુટ્યુબ માં વિડીયો જોયો હતો કે સિંગ ભજીયાનું શાક. એના ઉપરથી આપણે એમ થયું કે ના કઈક શાકમાં કઈક સારું હશે. કેરના જોવું તો તરત પણ દેખાડી દઉં શું છે એમ. આને ઓળખો છો? આ શું કહેવાય? તો કટોરું છે. તો કટોરા ને બધું હારે જ રાખવાનું. જયારે હાલતા જરૂર પડે કારીગર મળે એટલે કટોરું દઈ જ દેવાનું. ગભાય હાલે ટીકડે ટી અને કાલ સવારે કટોરું લઈને ઉયા આવી. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં? મજામાં દેશો. મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહ્યો, મજામાં આવી જશો. અમે આજ આવી ગયા છીએ મઢે. અમારા મઢે આવી ગયા છીએ. જો અહીંયા દેતવા પાડે છે અને આ છે અમારો મઢ. તો કોમેન્ટમાં બધા જય સાઉન્ડમાં લખી નાખજો ભૂલાવીને. મિત્રો હવે નાળિયેર ને એવું વિચારાઈ ગયું છે અને હવે અમે જઈશું સોમનાથ. કદાચ ઊભા રહેવી તો તમને બતાવીશ મેળાની તૈયારી થઈ છે કે નહીં. તો તમે કન્ટિન્યુ વિડીયો બનાવી. ફાઇનલી મિત્રો તો ઘેલા સોમનાથ પૂજી ગયો છું. મેળો છે કે નહીં તમને બતાવું. અહીંયા બને છે પણ આ અમરનાથ યાત્રા બને છે અહીંયા. અને એ તમને બતાવી દે કઈ રીતનું બનવાનું થોડું ઘણું. અને આ બાજુ સગડોળ હોય. જો તમને બતાવું આ બાજુ હજી કાંઈ કોઈ જાતનું છે નહીં. પણ મેળો છે કે નહીં એ કાંઈ ખબર નથી. આ એક અમરનાથ યાત્રાનું અહીં બને છે. કેદી બની રહે શું ખબર. અને આ ઘેલા સોમનાથ મંદિર જોવો અહીંયા રહ્યું. તો હવે મેળો વણ છે કે નહીં બહુ કાંઈ ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો છે શરૂ. હવે આજે બની રહ્યું. તમને એમ થતું છે કે આ શું બને છે? બાબા અમરનાથ યાત્રા દર્શન. અને કેવું બનવાનું છે એના ફોટા તમને છે ને થોડા ઘણા અહીંયા ઉપર દેખાડી દઈશ. તો એવું બનવાનું છે. હવે તમે મને કોમેન્ટ કરીને જણાવો કે તમે ઘેલા સોમનાથના મેળામાં આવવાના છો કે નહીં. ખાડા પડી જાય. રસ્તો સારો બનાવતા નહીં. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને હવે હું જાઉં કારખાને. તો કારખાનું છે અમારા દાદુ રહ્યો એ કારખાનું છે. તો હમણાં અંદર જઈને બતાવું તમને કેવું છે. આ છે અમારું કારખાનું જો. અને આ શેઠ આવી ગયા છે લેવલ લેવા અટારે. તળિયાન લેવલ લે છે અટારે. એટલે આને પટ્ટાના નીકળ્યા.
હાલો શેઠ કે ઘરે જવા દે. અને આ અમારે વિમલ છે. વિમલ સાહેબ પેલા લેવા પડે. આ અત્યારે બપોર આવ્યો, બપોર રીરા કરવા આવે. આ અમારા કારખાનાનો હેન્ડસમ માણસ છે. જો આવડું છે અમારે કારણ અહીંયા હાલે છે 2-3 ઘંટી. 1-2 અહીંયા છે, આ ઓફિસ છે. 2 ઘંટી અહીં બહાર છે, તમને બતાવું તો આ 2 ઘંટી અહીંયા છે. અને અહીંયા ફિલ્ટરનું પાણી ફૂલ કડક, મજા આવે તો જ. હા ખાઈ પીને હવે દુકાને વિજાય છીએ માવા લેવા. કારખાને હીરા ઘા હોય તો માવા ખાવા પડે પેલા, તો જ હીરા ઉકલે, નકર ઉકલે ને. હા તો આ રણજીતભાઈ ની દુકાને વિજાય છીએ. તમારે કાંઈ પણ લેવું હોય તો અહીં વિયાવજો, બધી વસ્તુ મળી જાય. તો અમે હવે હનુમાનદાય હાલતા થઈ જાય છીએ, શ્રીફળ ને એવું લઈને તેલ ચડાવવા જઈએ છીએ. જો આ ગેલામાં આ અડધી પાયલમાં પાણી જાય છે. આ શેવાળ વળી ગયો ફૂલ, ધ્યાન રાખીને હાલવું પડે, નકર લપસીને પડવી હેઠા. તો આ અહીંયા રહ્યું હનુમાનદાયનું મંદિર. તમારે રોજ સાંજે દાય હાલવાનું જ હોય. આ શનિવાર હોય તે દી વહેલા આવી. તો મિત્રો અમે આવી જાય છે પાછા હનુમાનદાન દેરીએ. અને અહીંયા 2-3 પોરીઓ દેવાય છે, હુતા છે. અને આજ છે અહીંયા પ્રોગ્રામ, અને એમાં નવું મેમ્બર એક એડ થયું છે. આ અમારા શેઠ. શેઠ આજ સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે. કેવું લાગશે, કેમ લાગે છે તમને? એકચ્યુઅલી એમાં એવું છે કે આપણે તો યુટ્યુબમાં વિડીયો જોયો હતો કે સિંગ ભજીયાનું શાક, એના ઉપરથી આપણે એમ થયું કે ના કઈક શાકમાં કઈક સારું હશે. આ ભાઈબંધ દોસ્તારો નો ફોન આવ્યો કે આજે પાછું સિંગ ભજીયાનું શાક છે. મેં કીધું કેમ થશે? વાંધો નહીં, આવો. એટલે આજ આપણે આવ્યા છીએ, જોયું કેવું બનાવે છે, પછી એનું રેટિંગ દેવી કેવું લાગ્યું આપણને. આવું જો આટલું અડધા પૂજી ગયું છે, આવું થોડુંક બાકી રહ્યું છે. એ ઢાકેલું છે, અત્યારે ઉઘડશે નહીં એમ કે છે. આવડા તૈયાર થશે ને પછી જ ખુલશે. તો હવે શાક બની જાય પછી આપણે એનું ઇન્ટરવ્યુ લઈશું, કેવું લાગ્યું એમ પૂછશું. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહીજો. એક વસ્તુ બતાવું, શેઠ આયા ને ત્યારના કઈક જબલું લઈને આવ્યા, પણ હું લઈને આવ્યા પૂછવું છે દેખાડવાનું પાછું શું છે એમાં. એમ એ નો દેખાડવાનું હોય. આ પ્રોગ્રામમાં હું લઈને આવ્યો છું એમ હોય. બતાવો. વસ્તુ રાખવી પડે અત્યારે રાતની. પણ બતાવો જ ખરા પેલા. તો પાછું કોઈને કહેવાનું નહીં, તો બતાવું. હા કોઈ નહીં કે હાલો ત્યારના જોવું તો તરત પણ દેખાડી દઉં શું છે એમ. આને ઓળખો છો? નહીં. શું કહેવાય? તો કટોરું છે. તો કટોરા ને બધું હારે જ રાખવાનું. જયારે હાલતા જરૂર પડે કારીગર મળે એટલે કટોરું દઈ જ દેવાનું. જો ભાઈ હાલે ટીકડે ટી અને કાલ સવારે કટોરું લઈને હુઈ આવે. એક છે આ છે મથાળાનું, આ છે તળિયાનું, અને આમાં હજી એક તળિયાનું છે. જે કારીગર મળે ત્યાં આપી દેવાનું. કારીગર મળે એટલે આપી દેવાનું, અને ઘંટી તરત ફૂલ કરી નાખવાની. અને જરૂર હોય આ વિડીયો જોતા હોય એને કોઈને આવવું હોય તો તમ તારા વિડીયો ના માધ્યમથી કમેન્ટ કરી દીજો. આપડે તમ તાર જગ્યા જ છે. 1 ઘંટી ફૂલ કરવાની છે. 1 ઘંટી ફૂલ કરવાની છે વહેલી તકે, દિવાળી પેલા. જેને આવવું હોય કમેન્ટ કરી નાખો. બરોબર, જગ્યા છે આપણા કારખાને. તો અમે હવે ખાઈ લીધું છે અને શેઠ નું આપણે ઇન્ટરવ્યુ લેવી, પૂછવી કેવું શાક લાગ્યું. અહીંયા જો પડ્યા છે. થોડુંક ખાઈને પછી થોડોક આરામ કરવો પડે ને. કેટલું ખાઈ જશો? ઉભું નથી થતું. ન રહે ખાવામાં. શાક એટલું 1 નંબર હતું ને, ખાવામાં લિમિટ જ ન રહે. મને નથી ખબર મેં કેટલું ખાઈ લીધું ને. હવે નગરી ઊંઘ જ આવે, ઘેન જ ચડે. ઈ તે પાછા છે ને ગેલા ને કાંઠે હુતા જોઈ લો. હનુમાનદાન ડેરી પાસે શાક નું રેટિંગ કહું ને તો 10 માંથી 11.
વાહ વાહ. 10 માંથી ને 11 એટલું હું રેટિંગ આપું. હવે તમારે +1 હતું એ ગોળનું, કેમ કે ગોળ આજે લાવ્યા હતા ને ગોળ, ગોળનું. પાપડ બધું આ મજા થઈ. એવું છે મેં મારી જિંદગીમાં કોઈ ખાધું નથી શાક. એમ ને હા, નહીં, એમ વાત. એવું શાક મેં આજ ખાધું. અને હું હવે આવીને ને એમ થાય છે કે સુઈ જાઉં. તો બધા છે ને પ્રોગ્રામમાં આવ્યા હતા ને બધા ભાઈ જાય મેં સુઈ અહીંયા અહીં વાયસન ને એવું છે જો અહીંયા પીડુસ ડેરીએ અને આ અહીંયા ફોન જોવે છે તો મારે એવો વિડીયો એડિટ કરવાનો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.